પાયોનિયર સેકન્ડરી સ્કૂલ કોલ્હાપુર પાટણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણું પ્રકરણ 10 ભારતમાં કૃષિ એના સંદર્ભમાં આપણે અગાઉ 11 જેટલા વિડીયોનો અભ્યાસ કર્યો છે. ત્યાર પછી આપણે આગળ આપણા 12મા વિડીયોની અંદર આપણા ભારતની અંદર ઉત્પન્ન થતા વિવિધ પાકોમાં આપણે શેરડી અને શણ વિશે અભ્યાસ કર્યો હતો. અને આજે ત્યાર પછી આપણે આપણો અગાઉનો પાક એટલે કે તમાકુના પાક વિશે થોડીક સમજૂતી મેળવીશું. તો આપણે જાણતા છીએ કે તમાકુના પાક માટે બરાબર વિસ્તૃત માહિતી અને તેની સમજ આપણે મેળવી. તો કે તમાકુ એ કયો પાક ગણવામાં આવે છે? તો તમાકુને આપણે એવું કહી શકાય કે તમાકુ પહેલો મુદ્દો આપણે લખી શકીએ. અહીંયા આપણે તમાકુના પાક માટેની સમજૂતી. તો કે તમાકુ એ ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. તો કે તમાકુ એ કયો પાક ગણાય? પહેલો મુદ્દો આપણે લઈએ તો કે તમાકુ એ ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. તો તે તમાકુના પાક માટે કેવી જમીન વધુ અનુકૂળતા ધરાવે છે? તો કે તમાકુના પાક માટે રેતાળ અને ગોરાડુ જમીન જે હોય એ વધુ અનુકૂળતા ધરાવતી આપણને જોવા મળે છે. તો લખી શકીએ તમાકુના પાક માટે રેતાળ અને ગોરાડુ જમીન વધુ માફક આવે છે. તો તમાકુના પાક માટે કેવી જમીન? તો કે ખરીફ પાક ગણવામાં આવે. તમાકુના પાક માટે રેતાળ અને ગોરાડુ જે જમીન હોય એ રેતાળ અને ગોરાડુ જમીન વધુ અનુકૂળતા ધરાવતી જોવા મળે છે. કેટલા અંશ સેલ્સિયસ તાપમાન? તો તાપમાનની વાત કરીએ આપણે તો 20 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન. કેટલા અંશ સેલ્સિયસ? 20 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન વધુ અનુકૂળતા ધરાવે છે. તો કે તમાકુના પાક માટે 20 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન આપણને વધુ માફક આપતું જોવા મળે છે. વરસાદની માત્રાની વાત કરીએ આપણે તો કે તમાકુના પાક માટે 100 સેન્ટીમીટર જેટલો વરસાદ એ તમાકુના પાક માટે વધુ અનુકૂળ રહે છે. આપણે લખી શકીએ 100 સેમી જેટલો વરસાદ વધુ માફક આવે છે. જે અત્યારે આપણે હાલની સિઝનમાં તમે જો તો મોટા ભાગે ચોમાસાની ઋતુ દરમિયાન લોકો તમાકુનો પાક પકવતા આપણે ઘણા બધા આજુબાજુના વિસ્તારોમાં ખેતરોની અંદર આપણા ખેડૂતો ભાઈઓ દ્વારા એનો પાક ઉગાડવામાં આવતો હોય છે. પરંતુ આપણે ખાસ વાત એ કરવાની કે તમાકુના પાક માટે આબોહવા તો ગમે તેવી હશે તો પણ તમાકુના પાક માટે સેટ થઈ શકે એવું જરૂરી નથી કે 20 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન. એને આબોહવા તો ગમે તેવી હોય બરાબર, તો એ આબોહવા સેટ થઈ જાય, પરંતુ એના માટે જમીન વધુ નિર્ણાયક ભૂમિકા ભજવતું જોવા મળે છે. કે તમાકુના પાક માટે જમીનની અનુકૂળતા એટલે કે રેતાળ અને ગોરાડુ જમીન એ વધુ નિર્ણાયક ભૂમિકા ભજવતું કે પરિબળ ભજવતું
જોવા મળતું હોય છે. તો આપણે કીધું ખાસ કે તમાકુના પાક માટે આબોહવા કરતો જમીન, આબોહવા કરતો જમીન એ વધુ નિર્ણાયક પરિબળ માનવામાં આવે છે. કે વિદ્યાર્થી મિત્રો, તમાકુના પાક માટે આબોહવા તો થોડી ઘણી આગા પાછી હોય તો પણ એ ચાલી જતી હોય, પરંતુ તમાકુના પાક માટે જમીન એ વધુ નિર્ણાયક ભૂમિકા ભજવતું આપણને જોવા મળે છે. એવું કહી શકાય કે આપણે તમાકુના ઉત્પાદન માટે કયા કયા દેશો અગ્રીમ સ્થાને આવેલા છે? તો પહેલો તો એક તો ચીન, બીજા નંબરે બ્રાઝીલ, ત્રીજા નંબરે ભારત અને ચોથા નંબરે અમેરિકા. આ ચાર દેશો એ વિશ્વની અંદર તમાકુનું ઉત્પાદન કરનારા મુખ્ય દેશ તરીકે માનવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે વિશ્વમાં તમાકુનું ઉત્પાદન કરનારા મુખ્ય દેશોમાં એક તો બ્રાઝીલ, ચીન, ભારત અને અમેરિકા મુખ્ય દેશો છે. કયા કયા કીધા? તો બ્રાઝીલ, ચીન, ભારત અને અમેરિકા. આ ટૂંકા વિકલ્પની અંદર આપણને પ્રશ્ન પૂછાતો જોવા મળતો હોય. તો અમેરિકાની અંદર તેમજ સૌપ્રથમ આપણે લઈએ કે બ્રાઝીલ, ચીન, ભારત અને અમેરિકા. આ ચાર દેશો બરાબર એ તમાકુનું ઉત્પાદન કરનારા મુખ્ય દેશો છે. આપણે વાત કરીએ તો કે આપણા ભારત દેશની, તો ભારત દેશની અંદર તમાકુનું સૌથી વધુ વાવેતર કયા કયા રાજ્યોમાં થાય? આપણે લખી શકીએ કે ભારતમાં પહેલું આપણું રાજ્ય કયું લેવાનું? ગુજરાત રાજ્ય, ગુજરાત, અને બીજા નંબરે આંધ્ર પ્રદેશ. કે આપણા દેશની અંદર સૌથી વધુ જો તમાકુનું ઉત્પાદન કરનાર કોઈ રાજ્ય હોય તો એ આપણું ગુજરાત અને આંધ્ર પ્રદેશ આવે. એ પછી ઉત્તર પ્રદેશ અને કર્ણાટક પણ બરાબર. ઉત્તર પ્રદેશ અને કર્ણાટક તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ પરીક્ષાની અંદર આપણો પ્રશ્ન પૂછાય કે તમાકુનું ઉત્પાદન કરનારા મુખ્ય રાજ્ય કયું? બરાબર, નકશાની અંદર આપણને પ્રશ્ન પૂછાય છે. તો નકશાની અંદર આપણે આપણું ગુજરાત જ બતાવવાનું થાય, અને એમાં આપણો કયો જિલ્લો? બરાબર, તો તમને કદાચ ખબર હશે કે આપણો ખેડા જિલ્લો. કયો જિલ્લો? આપણો ખેડા જિલ્લો, કે જેને ચરોતર, અને આપણે એ પ્રદેશને ચરોતરના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પ્રદેશને આપણે બીજા શબ્દમાં એવું કહેવું હોય તો કહી શકાય કે સોનેરી પાનનો મુલક. કયા પાનનો મુલક કહેવાય? કે સોનેરી પાનનો મુલક. તો કારણ કે તમાકુના પત્તા જે સુકાઈ જાય એટલે સોનેરી કલરના આપણને જોવા મળતા હોય છે. એટલે એ ચરોતરના પ્રદેશને અંદર તમાકુનું વાવેતર વધુ. ખેડા જિલ્લો આપણો બરાબર, આણંદ જિલ્લો, એ ખેડા અને આણંદ જિલ્લાની અંદર તમાકુનું વાવેતર વધુ થતું જોવા મળે છે, જેથી ચરોતરના પ્રદેશને આપણે સોનેરી પાનના મુલક તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આપણે એ પણ લખી શકીએ કે ગુજરાતની અંદર તમે વાત કરીએ આપણા ગુજરાતમાં કયા બે સ્થળે રાખવાના? ખેડા અને આણંદ જિલ્લામાં તેમજ
પ્રદેશમાં તમાકુની ખેતી તો કે ગુજરાતની અંદર કયા કયા બે જિલ્લા કીધા આપણે? ખેડા અને આણંદ તેમજ ચરોતરનો પ્રદેશ જે ખેડા જિલ્લામાં આવેલો. તો એ ચરોતરના પ્રદેશને આપણે ખાસ કરીને એમ કે ત્યાં સૌથી વધુ તમાકુ ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે. આ ઉપરાંત આપણે લઈ શકીએ તો કે મહેસાણા, વડોદરા તેમજ પંચમહાલ જિલ્લામાં પણ બરાબર કયા મહેસાણા આપણો મહેસાણા, પંચમહાલ બરાબર મહેસાણા અને પંચમહાલ સાથે સાથે વાત કરીએ આપણે તો કે વડોદરા જિલ્લો, વડોદરા જિલ્લાની અંદર પણ આપણને ઉત્પાદન થતું જોવા મળે છે. એવું કહેવાય છે કે ભારતની અંદર કુલ જે આપણે તમાકુમાંથી બનતી પેદાશો બરાબર તો કે બીડી કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુ બરાબર તો બીડી કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુ બીડી કે ઉત્પાદનનો 80% હિસ્સો કયા રાજ્યનો રહેલો છે? કે ગુજરાત રાજ્યનો. તો કે બીડી અથવા તો અન્ય ચીજ વસ્તુના ઉત્પાદનમાં તમાકુના માંથી બનતી સિગારેટ હોય, બીડી હોય કે તમાકુ હોય બરાબર બાકી ખાવાની કે છીંકણી હોય, આ જે તમામ ચીજ વસ્તુનું ઉત્પાદન થાય એમાં ઉત્પાદનની અંદર લગભગ એવું કહી શકાય કે 80% હિસ્સો કેટલા ટકા? 80% ઉત્પાદન એ આપણું કયું રાજ્ય કરે છે? તો કે ગુજરાત રાજ્ય કરતું જોવા સિગારેટ કે છીંકણી વગેરે માટે થતો જોવા મળે છે. તમાકુનો ઉપયોગ બીડી, સિગારેટ, ગુટખા તેમજ છીંકણી તો કે તમાકુનો ઉપયોગ બીડી, સિગારેટ, ગુટખા તેમજ છીંકણી બનાવવા માટે તેનો ઉપયોગ થતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે તમાકુ ખાવી એ સ્વાસ્થ્ય માટે તમાકુ ખાવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે બરાબર. આપણે આવી ઘણી બધી એડવર્ટાઇઝની અંદર પણ જોતા હશું બરાબર. સરકાર દ્વારા પણ એની કેટલીક માહિતી આપણને પ્રચાર પ્રસારના માધ્યમ દ્વારા જાણવા મળે છે. તો એ વસ્તુ આપણા શરીર માટે સ્વાસ્થ્ય બાબતે જોવા જઈએ તો એ આપણને નુકસાન કરનારી સાબિત થાય છે. માટે ક્યારે પણ તમાકુનું સેવન કરવું જોઈએ નહીં. આપણે લખી શકીએ કે તમાકુ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે, જેથી તેનું સેવન કરવું જોઈએ નહીં બરાબર. એ આપણી જાણકારી માટે આપણા સ્વાસ્થ્યને સાચવણી માટે આપણને ધ્યાન દોરવામાં આવતું છે. તો આવું તમાકુના ગુટખાના વેચાણ પર કે ખાવા પર સૌપ્રથમ જો પ્રતિબંધ મૂક્યો હોય તો એવું એક જ રાજ્ય આપણને જોવા મળે છે. કયું રાજ્ય? એક જ રાજ્ય જે તમાકુના ઉત્પાદન પર કે વેચાણ પર નિયંત્રણ મૂકવાનું કામ કર્યું છે. તો એ કયું રાજ્ય આપણું? સિક્કિમ રાજ્ય. કયું રાજ્ય?
સિક્કિમ રાજ્ય. આપણે છેલ્લો મુદ્દો કે તમાકુના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકતું ભારતમાં સૌપ્રથમ રાજ્ય કયું છે? તો સિક્કિમ. કયું રાજ્ય છે વિદ્યાર્થી મિત્રો? તો સિક્કિમ રાજ્ય ગણવામાં આવે છે. તો આપણે આ સાથે જોયા બરાબર કે તમાકુ અને એના પાક વિશેની આપણે સમજૂતી મેળવી બરાબર. એમાંથી આપણે પદ્ધતિસર કે તમાકુના પાક માટે કેવી જમીન અનુકૂળ આવે, કેટલી આબોહવા અનુકૂળ આવે છે, વરસાદ કેટલો અનુકૂળ આવે બરાબર. એ ઉપરાંત એને આબોહવા કરતો જમીન એ વધુ નિર્ણાયક ભૂમિકા ભજવતી જોવા મળે છે. આ સાથે આપણે કહીએ તો કે એનું ઉત્પાદન કરનાર મુખ્ય દેશો કયા કયા? તેમાં પહેલા ક્રમે જોઈએ તો આપણે ભારત અને પહેલા ક્રમે બ્રાઝિલ, પછી ચીન, પછી ભારત અને અમેરિકા એમ 4 દેશો તેનું ઉત્પાદન અને નિકાસ કરનાર મુખ્ય દેશો છે. વિશેષ વાત આપણા ગુજરાતની કરીએ તો આપણા ખેડા જિલ્લામાં બરાબર એક પ્રદેશ ઓળખવામાં આવે તેવું કહી શકાય કે એક આપણો છેલ્લો મુદ્દો કરવો તો કરી શકીએ આપણે બરાબર કે ચરોતરના પ્રદેશને કયા પાનનો? સોનેરી પાનનો મુલક તો ચરોતરના પ્રદેશને આપણે સોનેરી પાનના મુલક તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એકવાર તમાકુના પાક માટે સ્ક્રીનશોટ કરી અને ફોટો લઈશું. ત્યાર પછી આપણે આગળ બીજો પાક આપણો કે રબર બરાબર. તો આપણે રબરની ખેતી વિશે અભ્યાસ કરીએ ઝડપથી વિદ્યાર્થી મિત્રો. તો ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો આગળ લઈએ કે રબરની ખેતી. તો મિત્રો આપણે બધા રબર વિશે તો થોડી ઘણી જાણકારી મેળવી છે કે રબરમાંથી આપણે કઈ કઈ ચીજ વસ્તુ બનાવવામાં આવે છે, રબરનો ઉપયોગ કેટલી જગ્યાએ કરવામાં આવતો હોય. તો આવું રબર એ કેવી રીતે બનતું હશે? રબરમાંથી આપણે ટાયર, ટ્યુબ બરાબર તેમજ આપણે ચપ્પલ પણ આપણે પહેલા સ્લીપર જેને કહેતા બરાબર. તો સ્લીપર પણ રબરમાંથી બનાવવામાં આવતા હતા. માથામાં પહેરવાના આપણે બોરિયું પણ તમે જોશો બેનો જે ચૂંટલો રહેતી હોય તો ચૂંટલામાં પણ આપણે રબર રિંગ જેને આપણે કહીએ છીએ તો એ રિંગનો પણ ઉપયોગ થતો જોવા મળતો હોય છે. તો અનેક જગ્યાએ બરાબર ઘણી જગ્યાએ પેકિંગના સામાનની અંદર પણ રબરનું પેકિંગ કરવામાં આવતું હોય બરાબર. પાણી બાણાની અંદર પણ આપણે રબરનો ઉપયોગ થતો હોય અથવા તો ગાડીઓના કાચ ફિટ કરવાના હોય તો એની અંદર પણ રબરનો ઉપયોગ થતો જોવા અનેક જગ્યાએ આપણને રબરના ઉપયોગ જોવા મળતા હોય છે. પણ રબર એ ક્યાંથી આપણને પ્રાપ્ત થાય? તો રબર એ લેટેક્સ કુળનું શું નામ છે? તો લેટેક્સ. લેટેક્સ કુળના વૃક્ષમાંથી તો કયું યાદ રાખજો વિદ્યાર્થીઓ? લેટેક્સ કુળના વૃક્ષમાંથી વૃક્ષ આવે જેનું નામ છે લેટેક્સ બરાબર. તો લેટેક્સ વૃક્ષના કુળમાંથી એવું કહેવાય કે વૃક્ષમાંથી ઝરતો રસ એનું ખીર કહેવાય. આમ જનરલી શબ્દમાં શું વપરાય? ખીર શબ્દ વપરાય.
કે એ વૃક્ષમાંથી જેમ આપણે બાવળ હોય બરાબર, બાવળમાંથી આપણે નીકળતો ગુંદર એ આપણે બધા જાણીએ છીએ, જોયો છે કે બાવળમાંથી જે ગુંદર નીકળતો હોય એવી રીતે લીમડામાંથી પણ આપણે ગુંદર નીકળતો જોવા મળે છે બરાબર. બસ એ જ રીતે લેટેક્સ ફૂલના વૃક્ષમાંથી એક રસ ઝરતો જોવા મળે છે અને એ રસ એટલે રબર. એ રસ એટલે રબર. હવે એ રસને ધીમા તાપે ગરમ કરી તેમાં કેટલાક પદાર્થો એસિડિક એસિડ વગેરે ભેળવી અને એમાંથી ઉચ્ચ કક્ષાનું, મધ્યમ કક્ષાનું કે અલગ અલગ પ્રકારના રબર આપણને બનાવવામાં આવતા જોવા મળે છે. તો આપણે લખી શકીએ કે વૃક્ષના ઝરતા ખીણમાંથી વૃક્ષના ઝરતા ખીર એટલે આપણે બીજા શબ્દોમાં કહીએ તો દૂધ, દૂધમાંથી રબર તૈયાર થાય છે. હવે કેવી રીતે તૈયાર થાય? તો કે આ દૂધ જે આપણને ખીર જે આપણને પ્રાપ્ત થયું એ દૂધને આપણે કેટલાક પદાર્થ કે એસિડિક એસિડ ભેળવી અને તેમાં આ રસનો જેવા કે તો કે આ રસની અંદર કેટલાક પદાર્થો જેવા કે એસિડિક એસિડ ભેળવી અને તેમાં આપણે રબર તરીકે એનો ઉપયોગ કરવામાં એટલે કે ધીમા તાપે ગરમ કરી અને તેનો ઉપયોગ કરવામાં આવતો જોવા મળે છે. એમાં પાછું કેટલા પ્રમાણમાં, કઈ માત્રામાં, કેવું રબર તૈયાર કરવું બરાબર. તમે જુઓ છો કે આપણે લગભગ આપણે પેન્સિલથી લખાણ લખવા માટે પણ આપણે રબરનો ઉપયોગ કરીએ છીએ બરાબર. પણ એ રબર કેવું હોય, એકદમ નાજુક આપણને જોવા મળતું હોય છે. જ્યારે આપણા વાહનોની અંદર વપરાતા ટાયર અને ટ્યુબ, તો એ ટાયર અને ટ્યુબ એ કેવા જોવા મળે છે? વધુ મજબૂતાઈવાળા આપણને જોવા મળતા હોય છે. એટલે કે અલગ અલગ પ્રકારે તેનું તૈયાર કે નિર્માણ કરવામાં આવતું આપણને જોવા મળતું હોય છે બરાબર. તો આપણે લખી શકીએ તેનો ઉપયોગ બરાબર, તો કે ટાયર, ટ્યુબ વગેરે વગેરે એનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે આપણે લખીએ એ તમામ બાબતોનો સમાવેશ થઈ જાય. ઔદ્યોગિક ક્ષેત્રે ટાયર, ટ્યુબ વગેરે બનાવવા થાય છે. તો કે તેનો ઉપયોગ આપણે ઔદ્યોગિક ક્ષેત્રે કરીએ કે ટાયર કે ટ્યુબ કે અન્ય મેં પહેલા પણ વાત કરી કે જબ સ્લીપર બનાવવામાં કે ઇરેઝર બનાવવાની અંદર કે વગેરે વગેરે અનેક ક્ષેત્રોમાં આપણે તેનો ઉપયોગ કરતા જોવા મળીએ છીએ. અને તમાકુના રબરના પાક માટે કેવી જમીન અનુકૂળ આવે છે? તો કે ગરમ અને ભેજવાળી આબોહવા બરાબર. તેમજ જો વરસાદનું પ્રમાણ વધુ જોવા મળતું હોય એવા વિસ્તારોની અંદર રબરની ખેતી, બાગાયતી ખેતી કરવામાં આવતી છે. રબરની ખેતી કેવી ખેતી ગણાય? કે બાગાયતી ખેતી કરવામાં આવે છે. લખી શકીએ આપણે ગરમ અને ભેજવાળી આબોહવા માફક આવે છે. બીજું લખીએ કે વધુ વરસાદવાળા વિસ્તારોમાં રબરની બાગાયતી
ખેતી થાય છે. તો કે વધુ વરસાદવાળા વિસ્તારોમાં રબરની કેવી ખેતી કરવામાં આવે છે? તો કે બાગાયતી ખેતી કરવામાં આવે છે. હવે એવું કહે છે કે વિશ્વની અંદર સૌથી જો રબરનું વધુ ઉત્પાદન થતું હોય તો વિશ્વની અંદર રબરનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો? બરાબર. તો એવું કહેવાય કે રબરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ નંબરે મલેશિયા દેશ. કયો દેશ આપણો? મલેશિયા દેશ. કે વિશ્વની અંદર રબરના ઉત્પાદનની અંદર પ્રથમ નંબરે મલેશિયા દેશ આવતો આપણને જોવા મળે છે. જ્યારે કદાચ મારા માનવા મુજબ એવું કહેવાય કે આપણો ભારતનો ક્રમ કયો હશે? ભારતનો ક્રમ કયો? તો કે રબરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ આઈ થિંક 5મા નંબરનો આપણે ઉત્પાદન કરતો દેશ તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ કે ભારત, તો ભારતની અંદર આપણા મુખ્ય ઉત્પાદક દેશોમાં પણ તેનો સમાવેશ થતો જોવા મળે છે. મુખ્ય ઉત્પાદક જે મેં કહી રહ્યું છે કે આપણે 5મા નંબરે કદાચ વિશ્વની અંદર આવીએ છીએ. ભારતનો પણ મુખ્ય ઉત્પાદક દેશ તરીકે સમાવેશ થાય છે. ભારતનો પણ મુખ્ય ઉત્પાદક દેશ તરીકે સમાવેશ થાય છે. બરાબર. તો એ લખી શકીએ ભારતનો મુખ્ય ઉત્પાદક દેશ તરીકે સમાવેશ થતો જોવા મળે છે. હવે આપણા દેશની અંદર આપણે કઈ કઈ જગ્યાએ કે કયા કયા રાજ્યોની અંદર તમાકુનું કે રબરનું ઉત્પાદન થતું જોવા મળે છે? તો આપણા ભારતની અંદર કર્ણાટક, કેરળ અને તમિલનાડુ તેમજ અસમ અને ત્રિપુરા રાજ્યો. બરાબર. આપણે લખી શકીએ કે સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય તો કે કેરળ, આપણું દક્ષિણ ભારત, કર્ણાટક, તમિલનાડુ, અસમ અને ત્રિપુરા રાજ્યો મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બરાબર, કે રબરનું ઉત્પાદન કરતો કોઈ પણ એક પ્રદેશ દર્શાવો. આવો જો આપણા નકશાની અંદર પ્રશ્ન પૂછાય, બરાબર, તો આપણે કયું રાજ્ય યાદ રાખવાનું? તો સૌપ્રથમ આપણે રાજ્ય યાદ રાખીશું કેરળ રાજ્ય. કયું યાદ રાખવાનું હતું? કેરળ રાજ્ય. બરાબર. સૌથી વધુ ઉત્પાદન કેરળ રાજ્યની અંદર થતું જોવા મળે છે. એટલે આપણે રબર માટે કયું યાદ રાખીશું? કેરળ રાજ્ય આપણે યાદ રાખીશું. બરાબર. તો આ સાથે આપણે રબરની ખેતી વિશેની સમજૂતી આપણે પૂર્ણ કરીએ. બરાબર. ત્યાર પછી આપણે આપણા આગળના પાક એટલે કે ઔષધીય પાક અને મસાલા પાક, બરાબર, એના વિશે સમજૂતી તેમજ ફળફળાદી અને શાકભાજી, બરાબર, એના વિશેની આપણે સમજૂતી મેળવીશું. બરાબર. તો સ્ક્રીનશોટ કરી અને આપણે રબરની ખેતીનો એક ફોટો લઈ શકીએ.